હેતુ સાથે અહીંયા આપણે ભેગા થયા છીએ કારણ કે આ માતાજી અહીંયા આપણે સાક્ષાત છે કદાચ અહીંયા તમે એક પૂનમ ભરવાની માનતા રાખશો તો પણ તમારા અણધાર્યા કાર્યો આ માતા આપણે પૂરા કરે એવી આ દિવ્ય માતાના આપણે સતત અહીંયા આશીર્વાદના નેજા નીચે આપણે બેઠા છીએ ત્યારે પૂર્ણ આપણે ડાક ડમરૂના એ કાર્યક્રમ તરફ આપણે જવું છે ત્યારે હું ભાઈ શ્રી પ્રવીણભાઈ રાહુલ દેવને વિનંતી કરીશ પૂર્ણ આપનો એ ડાક ડમરૂના કાર્યક્રમને પુનઃ આપ ગુંજતો કરો એવી પ્રવીણભાઈ અને પ્રવીણભાઈની સમગ્ર ટીમને વિનંતી કે પુનઃ આપણે એ કાર્યક્રમ તરફ આપણે આગળ વધશું પ્રવીણભાઈ હવે બધાને વિનંતી આપ સૌ સાઈડ ની અંદર આપ સૌ બેસી જશો આવી જાઓ હાલો 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 ચેક હાલો આવી તો માતાજીના પાને કઈ હોવા આવ્યો ઝડપથી હાલો 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 હોવા જતા આવ્યો તમે માતાજીના પંચમાં કઈ થોડી બાપુ જગ્યા કર્યું છે હોવા જતા બે આગળના ભાગમાં થોડી જગ્યા આપણે કરી દઈશું અહીં ગોવાશ્રી એ બેસે અને આપણે થોડા કામ ભાઈ બોલો અમને ઉભા કરી દો ઉભા કરી દો આવડે આને ઉભા કરી દો અહીંયા સાઈડમાં
એ તારા પિતા હોય મારા બાજેજી શંકર દે એમાં ધનવત